સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે પાકિસ્તાન સરકારને પત્ર લખવામાં આવ્યો છે। 14 ભૂતપૂર્વ ક્રિકેટર કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર છે। પત્રમાં સુનિલ ગાવસ્કર અને કપિલ દેવનું પણ નામ શામેલ છે। તો પાકિસ્તાન ખેલાડીઓ સમગ્ર મામલે મૌન રહ્યા છે। ભારતીય ખેલાડીઓએ ઇમરાન ખાન માટે હવે અવાજ ઉઠાવ્યો છે। પાકિસ્તાની ખેલાડીઓને લાગી રહ્યો છે સેનાનો ડર। પોતાના પૂર્વ કેપ્ટન અને વડાપ્રધાનની નથી કોઈને ચિંતા, ત્યારે ભારતીય ક્રિકેટરોએ હવે અવાજ ઉઠાવ્યો છે। ઇમરાન ખાન પર અગાઉ પણ જેલમાં ઝેર આપવાના આરોપો હતા, એ બાદ તેમનું સ્વાસ્થ્ય ફરી એક વખત બગડ્યું છે। તેને લઈને હવે પાકિસ્તાન ક્રિકેટરો કે કેપ્ટન કશું બોલવા તૈયાર નથી, ત્યારે ભારતીય કેપ્ટન જે છે ક્રિકેટરો, પૂર્વ ક્રિકેટરો, એઓએ પત્ર લખી અને ઇમરાન ખાનના સ્વાસ્થ્યની સુરક્ષા કરવામાં આવે અને સ્વાસ્થ્યની સારવાર કરવામાં આવે તેને લઈને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જોડાઈ ગયા છે। જે પ્રતીક, ભારતીય ક્રિકેટરો જે છે, પૂર્વ ક્રિકેટરો, એ હવે ઇમરાન ખાનની વારે આવ્યા છે, શું છે અપડેટ? હિના, ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છે તે વણસેલા હોય, ભલે ક્રિકેટના મેદાન ઉપર બંને ટીમો એકબીજા સાથે હાથ ના મિલાવતા હોય, પરંતુ જ્યારે પણ માનવતાની વાત આવે છે, મનુષ્યના સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે હંમેશા હિન્દુ અથવા તો ભારતીય નાગરિક છે, ભારતીય ક્રિકેટરો છે તે અવ્વલ હોય છે। અને આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન જ્યારે 18 મહિનાથી જેલમાં છે અને જેલમાં સતત બંધ રહેવાના કારણે તેમનું સ્વાસ્થ્ય હાલ જોખમાઈ રહ્યું છે। ખાસ કરીને તેમની આંખોની દ્રષ્ટિ છે તે ઓછી થઈ રહી છે। તેવામાં ભારતીય ક્રિકેટરો સહિત 14 એવા ક્રિકેટરો છે જેમણે પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો છે અને ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઇમરાન ખાનની ચિંતા કરવામાં આવે, ભલે તે જેલમાં બંધ હોય, પરંતુ તેમને ઉચ્ચ ગુણવત્તાવાળું સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રકારના ડોક્ટર તેમને આપવામાં આવે, કારણ કે જેલમાં ઓછી રોશની વાળે કેદ થવાના કારણે ઇમરાન ખાન છે તેમની આંખોની રોશની સતત ડાઉન થઈ રહી છે। અને આ જ કારણથી ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરે પત્ર લખ્યો છે। પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે પાકિસ્તાન સરકારને, તેમણે વિનંતી કરી છે। આ સૌથી મહત્વનું એ છે કે આ પત્રમાં 14 એવા પૂર્વ ક્રિકેટરોનો સમાવેશ થાય છે કે જેમણે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી છે, પરંતુ દુઃખની વાત એ છે કે અન્ય દેશોના ક્રિકેટરો આ પ્રકારની ચિંતા કરી રહ્યા છે, પરંતુ તેમના જ દેશના એક પણ ક્રિકેટર છે તે આ બાબતે આગળ આવ્યા નથી, ના તો તેમણે આવી કોઈ રજૂઆત કરી છે। મહત્વનું છે કે ઇમરાન ખાન કે જે પૂર્વ વડાપ્રધાન છે પાકિસ્તાનના અને ક્રિકેટર પણ છે, તેમના સામે લગભગ 100થી વધુ કેસો ચાલી રહ્યા છે। તેમાં હાલ તે તોસ્કાના સાથેના ભ્રષ્ટાચાર તેમજ અન્ય કેસોમાં સામેલ છે અને આ જ કેસમાં સામેલ હોવાના કારણે તેમને લગભગ ઓગસ્ટ 2023માં તેમના ઘરેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ 18 મહિનાથી તેઓ જેલમાં છે। જેલમાં અપૂરતું ખોરાક અથવા તો સ્વાસ્થ્ય જોખમાય નહીં તેવા સ્વાસ્થ્ય જોખમાય તેવો ખોરાક મળવાના કારણે આ સાથે જે જેલમાં બંધ છે તે જેલમાં અપૂરતી રોશની મળે છે તેમને, જેના કારણે તેમની આંખોની દ્રષ્ટિ એટલે વિઝન ઓછું થઈ રહ્યું છે। અને આ પરિસ્થિતિમાં તેમના વકીલ દ્વારા પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમને યોગ્ય ડોક્ટર આપવામાં આવે કે જે તેમની આ સમસ્યા છે તે દૂર કરી શકે, પરંતુ હાલ તેના ઉપર કોઈ ફેસલો લેવામાં નથી આવ્યો। તેવામાં 14 એવા ક્રિકેટરો કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે અને તેમનું દિગ્ગજ નામ છે, જેમાં 2 ભારતીય ક્રિકેટર છે, એક જોન રાઇટ કે જે ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે, તેમણે પણ આ પત્રમાં સહી કરી છે અને ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી છે। પાકિસ્તાન સરકાર પર એક ઇન્ટરનેશનલ પ્રેશર બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને ઇમરાન ખાન કે જે દિગ્ગજ ખેલાડી છે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને જે જેલમાં તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તેમને યોગ્ય સારવાર આપવામાં આવે। હિના, જી પ્રતીક, અમારી સાથે જોડાયેલા રહેજો। એ પહેલા આપણે ઇમરાન ખાનની બહેન આ બાબતે શું કહી રહ્યા છે એ સાંભળીએ। सचमुच उसकी आंख के क्या मसला है, ये प्लेटलेट्स वाला ड्रामा नहीं है जो बेशर्मी से पता नहीं कहाँ का खून डलवाकर बाहर जाने के लिए क्या ड्रामे किया और उसके बाद शर्म भी नहीं आई। इमरान खान वो नहीं है, उसकी इज्जत करें। क्या आप अपने बच्चों को भागे लेके नहीं जाएंगे अस्पतालों में? नहीं, हम इसको तसल्ली कर लें। इमरान खान के साथ ये मजाक कर रहे हैं, इनको शर्म आनी चाहिए। ये बेशर्म लोग हैं, डरे अल्लाह से। मैं कहती हूँ डरे अल्लाह से। इस किस्म के इंसान के साथ जो कर रहे हैं, इनको इतना तौबा करनी चाहिए कि इनको ये नहीं पता इनके साथ आगे क्या होगा। इमरान खान के खिलाफ एक जुर्म का इर्तिकाब हुआ है और ये जुर्म इस रियासत ने किया है। इस जुर्म का चेहरा अब्दुल गफूर अंजुम है, ये नाम हम नहीं भूलेंगे। मुझे इमरान खान साहब की तरफ से खुसूसी हिदायत आई है। सलमान सफदर साहब ने कहा, खान साहब ने कहा है, सलमान राजा को कहो अब्दुल गफूर अंजुम के खिलाफ फौरी मुकदमा दायर करें।
જે પ્રતીક કહેવાય ને કે આ એક ખૂબ જ શરમજનક પાકિસ્તાની ખેલાડીઓ કે જ્યાં ઇમરાન ખાન જેની સ્વાસ્થ્ય દિવસે દિવસે બગડી રહ્યું છે, તેની સારવાર નથી આપવામાં, એ જેલમાં બંધ છે, ત્યારે અન્ય દેશના સાથે સાથે ભારતના ખેલાડીઓ એની વારે આવ્યા છે, પરંતુ પાકિસ્તાનના ખેલાડીઓ એક શબ્દ નથી બોલી રહ્યા. બિલકુલ, પાકિસ્તાન માટે અને પાકિસ્તાન ક્રિકેટ જગત માટે ખૂબ જ શરમજનક વાત કહેવાય, કારણ કે ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટને ગૌરવ અપાવ્યું છે, વર્લ્ડ કપ અપાવ્યો છે, તેમ છતાં પણ પાકિસ્તાનના એક પણ ક્રિકેટર તેમની પડખે, હાલ તેમનો ખરાબ સમય ચાલી રહ્યો છે ત્યારે તેમની પડખે ઊભા રહેવામાં નથી માનતા. આ ખૂબ જ શરમજનક વાત કહેવાય, કારણ કે જે દેશોના ક્રિકેટરો જેમ કે ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ભારતના ક્રિકેટરોએ આ પત્ર લખ્યો છે. આ પત્રમાં સ્પષ્ટપણે પાકિસ્તાન સરકારને કહેવામાં આવ્યું છે કે ઇમરાન ખાનને યોગ્ય સારવાર આપવામાં આવે. સાથે જ પત્રમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ક્રિકેટ જગતમાં મેદાન ઉપર જ્યારે રમતા હોય છે ત્યારે હરીફ હોય છે, પરંતુ મેદાનમાં જ્યારે ગેમ પૂરી થતી હોય છે ત્યારે બધા સાથે જ હોય છે. અને આ જ ક્રમથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનનું સ્વાસ્થ્ય જળવાય તે જરૂરી છે, તેને માનવીય અધિકારો મળે તે જરૂરી છે, કારણ કે જેલની અંદર તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. તેવામાં ઇમરાન ખાનને નિષ્ણાત ડોક્ટર આપવામાં આવે, ઉચ્ચતમ ગુણવત્તાવાળી સારવાર આપવામાં આવે, જેથી કરીને પૂર્વ ક્રિકેટર કે જેમણે પાકિસ્તાનના ક્રિકેટને ગૌરવ અપાવ્યું છે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે, તેવા વ્યક્તિને સારી એવી સારવાર મળી રહે, તેમજ તેની જે આંખોની દ્રષ્ટિ ઓછી થઈ રહી છે તેમાં ફરીથી વિઝન સારું આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. પરંતુ ખૂબ જ શરમજનક અને દુઃખદ વાત કહેવાય, કારણ કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર સામે જ તેમના દેશની અંદર રાજકારણ રમાઈ રહ્યું છે, જેના કારણે એક પણ વ્યક્તિ પાકિસ્તાનનો હાલ તેમની પડખે ઊભો રહેવા માટે તૈયાર નથી. ભૂતકાળમાં પણ એવું જોયું છે એના કે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ના અહેવાલો છે તે સરકાર દ્વારા છુપાવવામાં આવ્યા હતા. ઇમરાન ખાન સુરક્ષિત છે કે કેમ તે પણ પાકિસ્તાન સરકાર દ્વારા છુપાવવામાં આવ્યું હતું, પરંતુ આ મામલે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ તેમના દ્વારા એક બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે. એટલે કહી શકાય કે ઇમરાન ખાન હાલ જેલમાં બંધ છે, પરંતુ પાકિસ્તાન જે સરકાર છે, પાકિસ્તાનના ક્રિકેટરો છે તે તેમના વિશે સહેજ પણ વિચારવા માટે તૈયાર નથી. તેવામાં વિશ્વ જગતના જે ક્રિકેટરો છે તેમને આ ઇમરાન ખાનના ખરાબ સમયમાં તેમની પડખે ઊભા રહીને ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી છે. જી પ્રતીક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.